સુરત સાયબર સેલે ઓનલાઈન ઇન્વેસ્ટમેન્ટના નામે થયેલી ₹1.63 કરોડની સાયબર ઠગાઈનો ભેદ ઉકેલી મોટી સફળતા મેળવી છે. સુરત સાયબર સેલે ₹1.63 કરોડની ઓનલાઈન ઇન્વેસ્ટમેન્ટ છેતરપિંડીના કેસમાં મોટી કાર્યવાહી કરી છે. તપાસ દરમિયાન સામે આવે છે કે આરોપીઓ ફેસબુક અને વોટ્સએપ મારફતે હાઈ રિટર્નની લાલચ આપી લોકોને GRGC નામની ફેક ગોલ્ડ ટ્રેડિંગ એપમાં રોકાણ કરાવતા. આ રીતે અનેક લોકો પાસેથી કરોડો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી. તપાસના આધારે સુરત સાયબર સેલે ઉત્તરાખંડના કાશીપુરથી મોહમ્મદ સુમેર, મોહમ્મદ શાહિદ, મોહમ્મદ ઇઝરા, મોહમ્મદ ઇલિયાસ અને મોહમ્મદ ઉવેશ મોહમ્મદ નસરુદ્દીન ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં ખુલ્યું છે કે આરોપીઓ ₹8,500 થી ₹20,000ના કમિશનની લાલચે બેંક ખાતાના ભાડે આપી સાયબર ઠગોને ઉપલબ્ધ કરાવતા હતા. પોલીસે આરોપીની ધરપકડ કરીને સમગ્ર રેકેટ અને તેમાં સંડોવાયેલા અન્ય શખ્સો સુધી પહોંચવા વધુ તપાસ શરૂ કરી છે. છેલ્લા 2 વર્ષથી એક ફરિયાદી સાથે ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ આચરવામાં આવતું હતું, જેમાં ગોલ્ડ રશ માઇનિંગ કંપનીના નામનું એક ખોટી કંપનીની ઓળખ આપીને પછી ખોટી વેબસાઇટ બનાવવામાં આવી હતી અને ખોટી વેબસાઇટમાં એમની આઈડી પણ બનાવવામાં આવી હતી. ફરિયાદીનો સંપર્ક એક અંજલિ મોદી નામની છોકરીના મારફતે કરવામાં આવ્યું હતું ફેસબુક દ્વારા. અને ફેસબુકમાં જ્યારે અંજલિ સાથે થોડી બહુ ઓળખાણ થઈ ગઈ ત્યારે અંજલિ એમને વોટ્સએપ પર કોન્ટેક્ટ કર્યો અને એમને એમ કીધું કે હું આ કંપનીમાં ઇન્વેસ્ટ કરું છું અને મને સારું નફો મળે છે દર મહિનાનું, તો એટલે તમે પણ ઇન્વેસ્ટ કરો. અને ફરિયાદી એમના વાતોમાં આવીને પછી 1,63 લાખ જેટલા છેલ્લા 2 વર્ષમાં એમને ઇન્વેસ્ટ કરી નાખ્યું. અને જ્યારે વિડ્રોવલની વાત આવી તો ત્યારે એમને ખબર પડી કે એમની સાથે છેતરપિંડી થઈ ગઈ છે, કેમ કે પછી વિડ્રોવલ માટે એ લોકો જે સામેવાળી કંપની છે એમની પાસેથી અલગ અલગ ચાર્જિસના બહાને અન્ય રૂપિયા પણ મેળવવા માટે પ્રયત્ન કરતી હતી. ત્યારે એમને 1930 પર તરત જ ફરિયાદ દાખલ કરી સાયબર પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો અને આપણી ટીમે ટેકનિકલ વર્કઆઉટ કરીને 3 આરોપીઓને દહેરાદૂનથી ઝડપી પાડી છે, ઉત્તરાખંડમાંથી. અને જે તમામ આરોપીઓ છે એ મોહમ્મદ ઇઝહાર જે અકાઉન્ટ હોલ્ડર છે એ છે, પછી બીજો આરોપી છે મોહમ્મદ સુમેર, ત્રીજો આરોપી છે મોહમ્મદ ઉવેશ. તે 3 આરોપી તો બેઝિકલી જે મોહમ્મદ ઇઝહાર છે એ અકાઉન્ટ હોલ્ડર છે, એમના ખાતામાં કુલ 2 લાખ રૂપિયા આવ્યા હતા અને પોતાની અકાઉન્ટ આપવા માટે એમને કમિશન પણ મળી હતી. અને એમના ઉપરના જે 2 વચેટિયા છે એ મોહમ્મદ સુમેર છે અને મોહમ્મદ ઉવેશ છે. અને બંનેના ઉપરનો જે આરોપી છે અત્યારે ફરીદાબાદ જેલમાં છે, એમને પણ ટ્રાન્સફર વોરંટ મારફતે અહીંયા લાવવામાં આવશે. એ 3 આરોપીઓ કમિશન માટે પોતાના બેંક એકાઉન્ટ આપતા હતા. આજે એક ઇન્વેસ્ટમેન્ટ કંપની છે એમની, અને જે ઇન્વેસ્ટમેન્ટ કંપની છે એમની જો સર્વર છે એ સિંગાપોરમાં છે. તો ખરેખર જે મુખ્ય માસ્ટર માઇન્ડ છે એ લોકો ઇન્ડિયાની બહાર બેસીને પછી આરોપીઓને અહીંયા સોશિયલ મીડિયા મારફતે એ લોકો ટ્રેપ કરે છે. તો હું લોકોને અપીલ કરું છું કે અગર કોઈ પણ તમને શોર્ટકટ મનીનો લાલચ આપે કે તમે અગર આમાં ઇન્વેસ્ટ કરશો તો તમને સારો નફો મળશે, મહિનામાં મળી જશે તો મહિનાનું આટલું ટકા નફો મળશે, તો એવી કોઈ ટ્રેપમાં આવતા નથી. અને સોશિયલ મીડિયા અથવા તો ટેલિગ્રામ ઉપર સંપર્ક થયેલા માણસ ઉપર વિશ્વાસ નથી કરતા અને કોઈ પણ અજાણ્ય બેંક એકાઉન્ટમાં તમારો પૈસો નથી ટ્રાન્સફર કરતા. તમારી જે આખી પૂંજી છે, લાઈફ ટાઈમની સેવિંગ્સ છે, એ તમામ આમાં જતું રહેશે. અને એ લોકો મોટાભાગે આંતરરાષ્ટ્રીય ગેંગ તરીકે ઓપરેટ કરે છે અને અમે લોકો પણ એમાં રિકવરી આપી શકાય એ અઘરું છે. તો એટલા માટે તમે અગર સતર્ક રહેશો તો તમારી સાથે કદાચ સાયબર ફ્રોડ નહીં બનશે. ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત.